આગળ વાત કરીએ તો રાજકોટ સિવિલ કોર્ટે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક ચુકાદો આપતા પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો આદેશ કર્યો છે। કચ્છના ધોળાવીરામાં 125 એકર જમીન સંપાદન સામે 9 ખેડૂતોને વળતર ન ચૂકવતા કોર્ટે આ કડક પગલું ભર્યું છે। વારંવારના આદેશ છતાં વળતર આપવામાં નિષ્ફળ રહેલા તંત્રને હવે કોર્ટે આકરો પાઠ ભણાવ્યો છે। जमीन संपादन કરવામાં આવેલ ધોળાવીરા માટે અને ધોળાવીરા જે આજની તારીખમાં વર્લ્ડ હેરિટેજ તરીકે જે જાહેર થયું છે પુરાતત્વ વિભાગ અને એમાં 2005 માં જે જમીન સંપાદન કરેલ એક્વાયર કરેલ તે બાદ ખેડૂતોને જે વળતર આપેલ સરકાર દ્વારા 0.65 પૈસા પર ચોરસ મીટરે આપેલ છે અને એનાથી ખેડૂતો નારાજ થઈ અને નામદાર બચાવ કોર્ટમાં કેસ દાખલ કરે અને એ કેસ દાખલ કરતા 2023 એટલે કે 31/7/2023 ના રોજ નામદાર બચાવ કોર્ટ દ્વારા ખેડૂતોના તરફેણમાં ચુકાદો આપેલ અને પર ચોરસ મીટરે 9.57 પૈસા પર ચોરસ મીટરનો ચૂકવવાનો હુકમ કરેલ છે। તો રેલવે આપણે જણાવી દઈએ કે રાજકોટમાં કચ્છના ધોળાવીરામાં ખેડૂતોની 125 એકર જમીન વળતરને મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। કોર્ટના આદેશ છતાં વળતર ચૂકવવામાં નિષ્ફળ પુરાતત્વ વિભાગ રહ્યું હોય તો સિવિલ કોર્ટ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે। મિલકત જપ્તીને લઈને હુકમ આપવામાં આવ્યો છે। પુરાતત્વ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કચ્છના ધોળાવીરામાં ખેડૂતોની 125 એકર જમીનને લઈને મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે। ધોળાવીરાની બાજુમાં જે કોટડા ગામ નીકળ્યો ત્યાં આપણી જમીન છે એ જમીન આજ 20 વર્ષ થયા 20 વર્ષથી એમને જપ્ત કરીએ એમાં અમને વાવા નથી દેતા નથી અંદર આવવા દેતા અમારો અત્યારે કોઈ કાયદો નહીં જમીનમાં અંદર જ્યાંનો બરોબર પછી અમે જમીન માથે તો અમારું ગુજર હલાવતા જમીન લઈ ગયા આજ તો અમારે મજૂરી કરવાની રહી હવે એ ગયા તમને વળતર આપશો એટલે અમને તારીખ દેતા જાય એમને તારીખો દેતા જાય અમને કોઈ વળતર મળી નથી હજી બરોબર કાં અમને વળતર દે નકા અમારી જમીન દે બરોબર નકા આજ તો અમે જે કોર્ટમાં જે આપણે ઓફિસ છે એ આપણે જપ્ત કરવાની છે।